લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અંબાજી મંદિર ખાતે દાંતાના રાજવી પરિવારના આસો સુદ આઠમના પૂજાના અધિકાર પર કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. આ નિર્ણયના વિરોધમાં કડાણા તાલુકાના સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા કડાણા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે. આવેદનપત્રમાં દાંતાના રાજવી પરિવારની વર્ષો જૂની પરંપરાને ચાલુ રાખવા માટે રજૂઆત કરાઈ છે. કડાણાના રાજવી પરિવાર સાથે સંતરામપુરના રાજવી પરિવારે પણ આ રજૂઆતમાં સહભાગી થઈ પરંપરા જાળવી રાખવા વિનંતી કરી છે. હિન્દુ સમાજમાં દાંતા રાજવી પરિવારનો ભવ્ય ઇતિહાસ રહેલો છે. કોર્ટના આદેશ બાદ નવરાત્રી પૂજા પર રોક લગાવતા કડાણા હિન્દુ સમાજ દ્વારા પૂજા ફરી શરૂ કરવા માટે આવેદનપત્ર દ્વારા વિનંતી કરાઈ છે. સંતરામપુરના રાજવી પરાજાદિત્યસિંહજી પરમારે આ અંગે જણાવ્યું કે અંબાજી મંદિરનો જે ચુકાદો આવ્યો છે તેનાથી દાંતા મહારાજા સાહેબના અષ્ટમીના હવન કરવાના અધિકાર છીનવાઈ ગયા છે. તેવા અંબાજીના પ્રધાન સેવક છે અને વર્ષોથી મંદિરની રક્ષા કરે છે. તેમણે ઉમેર્યું કે તેમનામાંથી લોકોને કોઈ તકલીફ થતી નથી અને અષ્ટમીના દર્શન ખુલ્લા રહેતા હતા. હવન કુંડ અલગ છે, તેથી તેમને આ અધિકાર પાછા મળવા જોઈએ. અંબાજી મંદિર આસ્થાનું સ્થળ છે અને આવી પ્રાચીન જગ્યામાં ધર્મ વિરુદ્ધ કોઈ કાર્ય થવું જોઈએ. રિપોર્ટર અનિકેત જોશી, મહીસાગર. આજે અંબાજી મંદિરનો જે ચુકાદો આવ્યો છે, જે દાતા મહારાજા સાહેબ સાથેથી એમનો અષ્ટમીનો હવન કરવાનો જે અધિકાર છીનવામાં આવ્યા છે, એ પ્રધાન સેવક છે અંબાજીના, વર્ષોથી રક્ષા કરી છે મંદિરની, અને એમનાથી જ્યારે લોકોને કોઈ તકલીફ થતી નથી, અંબાજીના અષ્ટમીના દિવસે દર્શન ખુલ્લા રહેતા હતા, હવન કુંડ અલગ છે, તો એમને પાછા આ અધિકારો મળવા જોઈએ. બીકો પ્રધાન સેવક એ જ કહેવાય. અમે મામલતદાર સાહેબને આવેદન આપ્યું છે, બધા મળીને, બધા ધર્મના, બધા રાજપૂત, બધા જાતિઓ, બધા ધર્મના, બધા હિન્દુ ધર્મના, સનાતન ધર્મના આવીને આવેદન આપ્યું છે કે અંબાજી મંદિર જેનું લાગણી અને આસ્થાનું જે સ્થળ છે, અહીંથી લોકો પગપાળા કરીને ત્યાં જાય છે, અને એટલી જૂની પ્રાચીન જગ્યામાં ધર્મ વિરુદ્ધ કામ નહીં થવું જોઈએ.